સમગ્ર તાપી જિલ્લાના 7 તાલુકાઓમાં 25 જેટલા સેવા સેતુના કાર્યક્રમ દરમિયાન સરકાર શ્રીની 54 જેટલી વિવિધ સેવાઓનો લાભ નાગરિકોને મળી રહે તેવું સુચારું આયોજન સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી તાપી જિલ્લામાં સ્વચ્છતા અંગેના જનભાગીદારી સાથે વિવિધ કાર્યક્રમો યોજાશે। રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે તાપી જિલ્લામાં પણ 10મા તબક્કાનું સેવા સેતુ કાર્યક્રમ સ્વચ્છતા હી સેવા એક પેડ માં કે નામ જેવા કાર્યક્રમોનું સુચારું આયોજન કરવામાં આવ્યું છે। નિવાસી અધિક કલેક્ટર આર બોરડે જણાવ્યું હતું કે શહેરી અને ગ્રામ્ય વિસ્તારને આવરી લેતા 17 સપ્ટેમ્બરના રોજ વ્યારા તાલુકાના કરંજવેલ, વ્યારા નગરપાલિકા, ડોલવણ તાલુકાના બેડચિત, વાલોડના ગોલણ, સોનગઢના ઉડલખા, સોનગઢ નગરપાલિકા વિસ્તાર, ઉચ્છલના નારણપુર, નિઝરના સાયલા અને કોકરમુંડામાં સેવા સેતુના કાર્યક્રમોનો પ્રારંભ કરાશે। જિલ્લા ગ્રામ વિકાસ નિયામક એજન્સીના નિયામક શ્રી ખાતી પટેલે જણાવ્યું હતું કે સમગ્ર તાપી જિલ્લો સ્વચ્છ બની રહે તે માટે 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં જનભાગીદારી સાથે અનેકવિધ કાર્યક્રમો યોજાશે, જેમાં જાહેર સ્થળો, બગીચાઓ, બસ સ્ટેન્ડ જેવા સ્થળોએ ગ્રામ વિકાસ વિભાગ, શિક્ષણ, આરોગ્ય, ખેતીવાડી વિભાગો સાથે સંકલન કરી તમામ નાગરિકો સહભાગી બને તે માટેના પ્રયાસો હાથ ધરાયા છે। આ સમય દરમિયાન એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાશે। 17મી સપ્ટેમ્બરના રોજ આપણા તાપી જિલ્લામાં બે મહત્વના કાર્યક્રમોનો શુભારંભ થઈ રહ્યો છે। એમાં જે પહેલો મહત્વનો કાર્યક્રમ છે એ છે સેવા સેતુ। સમગ્ર રાજ્યમાં સેવા સેતુના 10મું તબક્કાનું આયોજન છે અને એના ભાગરૂપે આખા તાપી જિલ્લાની તમામ 7 તાલુકાઓ અને 2 નગરપાલિકાઓમાં એ કાર્યક્રમના શુભારંભ થવા જઈ રહ્યો છે। એ કરીને એ કાર્યક્રમમાં જે સરકારની વિવિધ યોજનાઓ છે 54 જેટલી યોજનાઓનો લાભ આપવામાં આવશે અને 13 જેટલા વિભાગો એના સાથે સંકળાયેલા રહેશે। એ શુભારંભ પછી પણ એ કાર્યક્રમ ચાલુ રહેશે અને આખા જિલ્લામાં તમામ તાલુકાઓમાં 3 અને બંને નગરપાલિકાઓમાં 2 કરીને કુલ 25 કાર્યક્રમોનું આયોજન આ 10મા તબક્કા દરમિયાન થવાનું છે। એ જ રીતે બીજું મહત્વનો કાર્યક્રમ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનો પણ લોન્ચ આપણે ત્યાંથી થઈ રહ્યા છે। એ તમામ ગ્રામ પંચાયતો, તમામ તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત અને બંને નગરપાલિકાઓમાં આ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યો છે। આ કાર્યક્રમ 31મી ઓક્ટોબર સુધી ચાલવાનું છે। આ જનભાગીદારીનો કાર્યક્રમ છે। એમાં જેટલા પણ આપણા ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ છે એનો નિકાલ કરવામાં આવશે અને એના સિવાય જે જનજાગૃતિ કે લોકોમાં સ્વચ્છતા માટે જનજાગૃતિ ફેલાય, લોકોના સ્વભાવ બદલાય, લોકોના જે આચરણ છે એ બદલાય એ માટે કાર્યક્રમ કરવાનું રહેશે। એના સિવાય દરેક ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ, દરેક કોઓપરેટિવ ઓર્ગેનાઇઝેશન અને બધી જગ્યાઓ આ કાર્યક્રમ કરવાનું રહેશે અને દરરોજ વિવિધ પ્રકારની પ્રકૃતિઓ એમાં કરવામાં આવશે અને એને દરરોજ સોશિયલ મીડિયામાં અપલોડ કરવાનું રહેશે અને જે સરકારનો સ્વચ્છતા હી સેવા પોર્ટલ છે એના ઉપર પણ અપલોડ કરવામાં આવશે। તો એમાં તમામ નાગરિકોને મારી અપીલ છે કે તમામ નાગરિકો એ જે જનભાગીદારીનો સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ છે એમાં જોડાય અને આપણા તાપી જિલ્લાને એક સ્વચ્છ અને સુંદર જિલ્લો બનાવે। થેન્ક યુ।